જય અંબે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ઘણા લાંબા સમય પછી મળ્યા છે, બરાબર છે. મે બી આફ્ટર 6 મંથ, લગભગ 6 મહિના થઈ ગયા છે. ઓકે, હવે 12th સાયન્સમાં છો. 12th સાયન્સની પેપર સ્ટાઇલ તમને ખબર હશે. એમાં 50% MCQ અને 50% થિયરી પ્લસ દાખલા પૂછાય છે, જે તમને આઈડિયા હશે, બરાબર છે. 50 માર્કના 50 માર્કના MCQ પૂછાશે અને 50 માર્કની થિયરી પ્લસ એક્ઝામ્પલ્સ. ઓકે, તો આજે લગભગ તમારા ટ્યુશનમાં ચેપ્ટર નંબર 1 to 5 લગભગ કમ્પ્લીટ થઈ ગયા છે. ચેપ્ટર નંબર 6 પણ લગભગ કમ્પ્લીટ થવા આવ્યું હશે, બરાબર છે. હું શ્યોર નથી કેટલું કમ્પ્લીટ થયું છે એના માટે. તો આજે આપણે ચેપ્ટર નંબર 1ના MCQ સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 1 છે વિદ્યુત ભાર અને ક્ષેત્રો, બરાબર છે. વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો, જે MCQ લગભગ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયા છે, ગુજકેટમાં પૂછાયેલા છે, એવા જ MCQ લીધા છે, બરાબર છે. ઓકે, તો ફર્સ્ટ MCQ છે બે બિંદુવત. હવે સમજો મિત્રો, આ જે MCQ સોલ્વ કરીશું એના માટે પહેલાં તમારી પાસે થિયરીનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. જો થિયરીના કન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે એક્ઝામ્પલ સોલ્વ કરી શકશો, પ્લસ તો જ તમે MCQ સોલ્વ કરી શકશો, બરાબર છે. તો એના માટે પ્લસ થિયરીનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બરાબર છે. ઓકે, તો ફર્સ્ટ MCQ છે બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ ફાઈ છે. હવે આ વિદ્યુત ભારોના મૂલ્યો બમણા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે. આપણને ઓપ્શન આપેલા છે A16.5, B8.5, C4.5 અને D2.5, બરાબર છે. હવે સમજો કે આ ચેપ્ટરમાં તમે કુલમનો નિયમ ભણી ગયા હશો. કુલમનો નિયમ આ ચેપ્ટરમાં તમે કુલમનો નિયમ ભણી ગયા હશો. કુલમના નિયમ પરથી બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એટલે કે ફોર્સ F એ બંને વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં. માની લો કે મારી પાસે બે વિદ્યુત ભારો છે. એક વિદ્યુત ભાર છે Q1 અને બીજું વિદ્યુત ભાર છે Q2, બરાબર છે. તો કુલમના નિયમ પરથી બે વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં. એનો મતલબ F ઇઝ પ્રોપોર્શનલ ટુ Q1, Q2, બંને વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં, બરાબર છે. માની લેવું કે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર છે સ્મોલ r જેટલું, બરાબર છે. તો ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો F પ્રોપોર્શનલ ટુ Q1, Q2 અને F પ્રોપોર્શનલ ટુ 1/r². જો આ બંને સમીકરણને કમ્બાઈન કરીને લખીશ તો F પ્રોપોર્શનલ ટુ Q1, Q2/r², બરાબર છે. તો આ સમીકરણ પરથી જો પ્રોપોર્શનલ જશે તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ આવશે. તો પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ આવશે તો F બરાબર K Q1, Q2/r², જ્યાં K એ શું છે? કુલંબીય અચળાંક, બરાબર છે. તો આપણી પાસે આ ઇક્વેશન છે. કુલમના નિયમ પરથી બે વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ માટેનું ઇક્વેશન છે F બરાબર K Q1, Q2/r². ક્લિયર? ઓકે, હવે સમજો મિત્રો, ક્વેશ્ચનમાં ધ્યાન આપજો. બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ફાઈ છે. અહીંયા કીધું છે કે તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ કેટલું છે? ફાઈ છે. માની લો કે મારી પાસે બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2, એમને અમુક અંતરે ગોઠવતા માની લેવું કે એમને મેં r જેટલા અંતરે ગોઠવેલ છે, બરાબર છે. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ફાઈ છે. તો એના પરથી ફાઈ બરાબર K Q1, Q2/r² કુલમના નિયમ પરથી લખી શકાય, બરાબર છે. ફાઈ બરાબર K Q1, Q2/r² કુલમના નિયમ પરથી લખી શકાય. ક્લિયર? હવે આ વિદ્યુત ભારોના મૂલ્યો બમણા કરી વિદ્યુત ભારોના મૂલ્ય બમણા, તો Q1 છે એની જગ્યાએ 2Q1, બરાબર છે, અને Q2 છે એની જગ્યાએ 2Q2. ક્લિયર? તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. સમજો મિત્રો, શરૂઆતમાં અંતર કેટલું હતું?
આર જેટલું. હવે વિદ્યુત ભારના મૂલ્ય બમણા કરી અંતર અડધું કરવામાં આવે છે. તો આર હતું તો અંતર થઈ જશે r/2, બરાબર છે. તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે. આ શરૂઆતમાં ફાઈ કીધું છે તો આનું ફાઈ ડેશ કહી દઉં. તો બોલો કુલમના નિયમ પરથી ફાઈ ડેશ બરાબર કે Q1 બરાબર છે મારી પાસે 2Q1, બરાબર છે. Q2 બરાબર છે મારી પાસે 2Q2. શા માટે 2Q1 અને 2Q2? કેમ કે વિદ્યુત ભારોના મૂલ્ય કેવા કરેલા છે? બમણા કરેલા છે, બરાબર છે. ઓપન R બરાબર છે મારી પાસે r/2, તો r² બરાબર થશે r/2 હોલ સ્ક્વેર. ક્લિયર? ઓકે. તો ફાઈ ડેશ બરાબર 2 2 4 K Q1 Q2 ઓપન આ r/2 હોલ સ્ક્વેર, એનો મતલબ r²/4 થશે, બરાબર છે. આ છેદનો છેદ અંશમાં ગુણાશે. તો ફાઈ ડેશ બરાબર 4 4 16, તો 16K Q1 Q2 ઓપન r², બરાબર છે. હવે સમજો મિત્રો, આ K Q1 Q2 ઓપન r² તમને શરૂઆતમાં ફાઈ બરાબર દેખાય છે કે Q1 Q2 ઓપન r². તો અહીં કે Q1 Q2 ઓપન r² બરાબર ફાઈ લખી શકાય. તો ફાઈ ડેશ બરાબર 16 ફાઈ. ફાઈ ડેશ બરાબર આન્સર આવશે 16 ફાઈ, બરાબર છે. તો મારો આન્સર આવશે એ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ આવડશે? અને જો આ કોઈ MCQમાં પ્રોબ્લેમ હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, ચાલો. આ જે MCQ છે એ સમજો મિત્રો, બીજી રીતે પણ પૂછી શકાય. અહીં કીધું છે કે બે બિંદુવત વિદ્યુત ભારોને એકબીજાથી અમુક અંતરે ગોઠવતા તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ફાઈ છે. આ એઝ ઇટ ઇઝ હોય. હવે આ વિદ્યુત ભારોના મૂલ્ય બમણા કરી તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. આ ક્વેશ્ચનમાં આવી રીતે પૂછેલો છે. એના કરતાં અલગ રીતે પણ પૂછી શકાય કે વિદ્યુત ભારોના મૂલ્યો અડધા કરી તેમની વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા હશે, બરાબર છે. તો આ રીતે પણ ક્વેશ્ચન ચેન્જ કરીને પૂછી શકાય. સેમ કુલમનો નિયમ જ અપ્લાય થશે, બરાબર છે. અહીંયા Q/2 થઈ જશે, Q/2 થઈ જશે અને અહીંયા r/2 ની જગ્યાએ ટ્વાઇસ r થઈ જશે. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. તો તમે ટ્રાય કરજો જાતે ગણવાની કે આ વિદ્યુત ભારોના મૂલ્યો બમણા અને અંતર અડધું છે. તમે અંતર બમણું અને વિદ્યુત ભારોના મૂલ્યો અડધા કરીને ફાઈ ડેશ બરાબર કેટલો આન્સર આવે છે એ કોશિશ કરજો, બરાબર છે. ફિઝિક્સ જ્યાં સુધી જોયા કરશો ત્યાં સુધી મજા આવશે, પણ જ્યારે ગણવાની કોશિશ કરશો, દાખલા સમજવાની કોશિશ કરશો, મોઢે લખવાની કોશિશ કરશો, ત્યારે તમને આઈડિયા આવશે કે કંઈ જ આવડતું નથી. એટલે ફિઝિક્સ તમે જો ખાલી વાંચ્યા જ કરતા હોવ, વિડીયો જ જોયા કરતા હોવ તો મિનિંગલેસ વસ્તુ છે. લોટ્સ ઓફ ટાઈમ છે તમારી પાસે. ઢગલો બંધ MCQ સોલ્વ કરી નાખો. 50માંથી 40 માર્ક ઓછામાં ઓછા આવે એવા, બરાબર છે. ઓકે, ચાલો. બીજો MCQ છે, એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ ખાલી જગ્યા. ઓપ્શન એ આપેલો છે હંમેશા શૂન્ય હોય. ઓપ્શન બી આપેલો છે વિદ્યુત ડાયપોલની ક્ષેત્રની સાપેક્ષ ગોઠવણી પર આધારિત છે. ઓપ્શન સી આપેલો છે કદી પણ શૂન્ય હોઈ શકે નહીં. અને ઓપ્શન ડી આપેલો છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પર આધારિત છે. ચાલો સમજીએ. હવે વિદ્યુત ડાયપોલ એટલે શું તે પહેલાં તમને થિયરીનો કન્સેપ્ટ ક્લિયર કમ્પલસરી હોવો જોઈએ. કીધું તે પ્રમાણે જો થિયરીના કન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમે MCQ સોલ્વ કરી શકશો મિત્રો. કઈ રીતે વાંચવાનું છે તો પહેલાં થિયરી કમ્પ્લીટ કરો, એને રિલેટેડ એક્ઝામ્પલ સોલ્વ કરો અને એને રિલેટેડ MCQ સોલ્વ કરો એટ અ ટાઈમ. પછી તમે એવું કરશો બધી થિયરી કરી નાખી, બધા દાખલા કરી નાખ્યા, હવે બધા MCQ કરીશું તો ગોટાળે ચડશે, બરાબર છે. એવી જ રીત એના માટે કે પહેલાં થિયરી, કુલમના નિયમ માટેની થિયરી છે તો થિયરી કન્સેપ્ટ ક્લિયર કરી નાખો, વાંચીને મોડે લખી નાખો. એને રિલેટેડ જે એક્ઝામ્પલ છે, જે સ્વાધ્યાયના દાખલા છે એ કરી નાખો અને એને રિલેટેડ જેટલા પણ MCQ છે એ સોલ્વ કરી નાખો તો તમારા કન્સેપ્ટ ટોટલી ક્લિયર થતા જશે, બરાબર છે. ઓકે, ચાલો. હવે એક વિદ્યુત ડાયપોલ તો કીધું તે પ્રમાણે
કે એના માટે વિદ્યુત ડાયપોલ એટલે શું એ તમને આઈડિયા હોવી જોઈએ, બરાબર છે? કે વિદ્યુત ડાયપોલ એટલે શું, કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. તો વિદ્યુત ડાયપોલ એટલે એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિદ્યુતભારો જેમના મૂલ્યો સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ, આ બંને વિદ્યુતભારોના બનેલા તંત્રને કહેવામાં આવે છે વિદ્યુત ડાયપોલ, બરાબર છે? એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના બનેલ વિદ્યુતભારથી બનેલા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે, બરાબર છે? ઓકે, માની લેમ કે મારી પાસે બે સમાન મૂલ્યના વિદ્યુતભારો છે, એક છે પ્લસ ક્યુ અને બીજો છે માઇનસ ક્યુ. બે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના, બરાબર છે? મારી પાસે બે વિદ્યુતભારો છે, એક છે પ્લસ ક્યુ અને બીજો છે માઇનસ ક્યુ. ક્લિયર છે? એમની વચ્ચેનું અંતર છે ટ્વાઇસ એ, બરાબર છે? એમની વચ્ચેનું અંતર છે ટ્વાઇસ એ. ક્લિયર? આ વિદ્યુત ડાયપોલની રચના કરશે. આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિદ્યુતભારો એ વિદ્યુત ડાયપોલની રચના કરશે, બરાબર છે? ઓકે, હવે આ જે વિદ્યુત ડાયપોલ છે, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે બનેલું ડાયપોલ, એ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર પર મૂકવામાં આવે છે. આ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે પ્લસ ક્યુ પર લાગતું બળ તમને ખબર હશે, F બરાબર QE ઇક્વેશન છે. લાગતું બળ વિદ્યુત ડાયપોલમાં વિદ્યુતભારો પર લાગતું બળ F બરાબર QE પ્લસ વિદ્યુતભાર પર, અને માઇનસ વિદ્યુતભાર પર લાગતું બળ F બરાબર માઇનસ QE, બરાબર છે? તો ધન વિદ્યુતભાર પર લાગતું બળ F બરાબર QE જેટલું થશે અને ઋણ વિદ્યુતભાર પર લાગતું બળ F બરાબર માઇનસ QE જેટલું થશે. હવે સમજો મિત્રો, આ જે ડાયપોલ છે એ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ડાયપોલનો મતલબ કે બંને વિદ્યુતભારોના મૂલ્યો કેવા છે? સમાન છે, બરાબર છે? અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના છે, એક પ્લસ તો બીજો માઇનસ. પ્લસ ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. એનો મતલબ આ ઈ પણ સમાન, આ ઈ પણ સમાન, આ બંને ઇઝ ઇક્વલ, બરાબર છે? આઈડિયા આવે છે? એનો મતલબ કે ડાયપોલના બંને વિદ્યુતભારો પર લાગતા બળના મૂલ્યો પણ સમાન, બરાબર છે? QE અને QEના મૂલ્યો પણ સમાન, પરંતુ તેની દિશા કેવી છે? વિરુદ્ધ, બરાબર છે? હવે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે માટે F બરાબર QE અને F બરાબર માઇનસ QE, અને અહીં બંને વિદ્યુતભારો પર લાગતા બળના મૂલ્યો પણ કેવા હશે? સમાન, પરંતુ દિશા વિરુદ્ધ. માટે પરિણામી બળ થશે QE માઇનસ QE બરાબર શું થશે? 0, બરાબર છે? પરિણામી બળ થશે QE માઇનસ QE બરાબર 0. હવે ઓપ્શન ચેક કરીશું. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ હંમેશા શૂન્ય હોય છે. આન્સર આવશે હંમેશા શૂન્ય હોય છે, બરાબર છે? આન્સર આવશે એ હંમેશા શૂન્ય હોય છે. ક્લિયર? ઓકે, ચાલો અગાઉ જોઈએ ત્રીજો MCQ. એક વિદ્યુત ડાયપોલ એટલે તમને આઈડિયા હશે, એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના બનેલ વિદ્યુતભારથી બનેલા તંત્રને વિદ્યુત ડાયપોલ કહે છે, બરાબર છે? કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકેલ હોય તો બિંદુવત વિદ્યુત, અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ છે, અહીંયા કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકેલા છે. માની લો કે મારી પાસે એક બિંદુવત વિદ્યુતભાર છે Q જેટલો, બરાબર છે? આ વિદ્યુતભારને કારણે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે, બરાબર છે? આ વિદ્યુતભારને કારણે એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. વિદ્યુત ડાયપોલને આ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્ર પર મૂકવામાં આવે છે, બરાબર છે? વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્ર પર મૂકવામાં આવે છે.
માની લો વિદ્યુત ડાયપોલ એટલે કે પ્લસ ક્યુ માઇનસ ક્યુ એમના વચ્ચેનું અંતર છે ટ્વાઇસ છે જેટલું. બે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાંના વિદ્યુત ભારો એ વિદ્યુત ડાયપોલની રચના કરશે. બરાબર છે? ઓકે. ઓપ્શન આપેલો છે તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય જ હોય, તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોઈ શકે, તે ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોઈ શકે અને તે ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય જ હોય. હવે તમે અગાઉ સોલ્વ કરી ગયા તો એમાં હતું કે વિદ્યુત ક્ષેત્રમાં જ મૂકવામાં આવે છે વિદ્યુત ડાયપોલ, તો હંમેશા શૂન્ય હોય છે, તો અહીંયા પણ હંમેશા શૂન્ય હોય એવું જરૂરી નથી. સમજો મિત્રો, અહીં સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, જ્યારે અહીંયા બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. હવે જો બિંદુવત વિદ્યુત ભારના ક્ષેત્રમાં મૂકીશું તો એને કારણે એ વિદ્યુત ભારને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ કેવું હશે? અસમાન હશે. બરાબર છે? સમાન હશે નહીં. આઈડિયા આવે છે? અહીં જે બિંદુવત વિદ્યુત ભારના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ સમાન હશે નહીં. બરાબર છે? એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. અહીં વિદ્યુત ક્ષેત્ર અસમાન છે. વિદ્યુત ક્ષેત્ર અસમાન છે એનો મતલબ ઈનું મૂલ્ય એટલે કે બદલાય છે. હવે જો ઈનું મૂલ્ય બદલાય તો પરિણામી બળ, બોલો, આની પર લાગતું બળ F બરાબર પ્લસ QE, આની પર લાગતું બળ F બરાબર માઇનસ QE, તો પરિણામી બળ F બરાબર QE માઇનસ QE થશે. પણ આ સમાન મૂલ્યના છે QQ. બરાબર છે? પણ વિદ્યુત ક્ષેત્ર ઈ બંને વખત કેવા છે? બંનેના મૂલ્યો કેવા છે? અલગ અલગ. ઈનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. ઈનું મૂલ્ય બદલાય છે માટે પરિણામી બળ F બરાબર 0 હોઈ શકે નહીં. અને 0 જ હોય, ઓપ્શન એ ચેક કરીશું, તે ડાયપોલ પર લાગતું પરિણામ વિદ્યુત બળ શૂન્ય જ હોય. તો આ ખોટું છે. શા માટે? તો ઈનું મૂલ્ય શું થાય છે? બદલાય છે. ઈનું મૂલ્ય બદલાય માટે F બરાબર શૂન્ય જ હોય. ખોટું છે. અથવા તો F બરાબર શૂન્ય હોઈ શકે એ પણ કેવું છે? ખોટું છે. ઓપ્શન બી છે તે ડાયપોલ પર લાગતું પરિણામી વિદ્યુત બળ શૂન્ય હોઈ શકે, તો એ પણ કેવું છે? ખોટું છે. બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. ત્રીજો ઓપ્શન છે તે ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોઈ શકે. હવે ટોર્કની વાત કરેલી છે તો આપણે ટોર્ક શોધીએ. આપણી પાસે કીધું તે પ્રમાણે કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. ટોર્ક માટે ઇક્વેશન છે ટોર્ક બરાબર સદિશ P ક્રોસ સદિશ E. બરાબર છે? ક્રોસ પ્રોડક્ટ છે તો PE ટોર્ક બરાબર PE સાઇન થીટા થશે. બરાબર છે? ટોર્ક બરાબર PE સાઇન થીટા થશે. હવે સમજો મિત્રો, વિદ્યુત ડાયપોલની દિશા થીટા એ શું છે? તો વિદ્યુત ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. બરાબર છે? થીટા એ શું છે? તો વિદ્યુત ડાયપોલ P અને E વચ્ચેનો ખૂણો. હવે જો થીટાની કઈ વેલ્યુ માટે ટોર્ક શૂન્ય થાય? થીટાની કઈ વેલ્યુ માટે ટોર્ક શૂન્ય થાય? સાઇન થીટાની કઈ વેલ્યુ માટે 0 થશે? તો બોલો, જો થીટા બરાબર 0 લઈએ તો સાઇન 0 બરાબર 0 થશે. જો થીટા બરાબર 0 લઈએ તો સાઇન 0 બરાબર 0 થશે. બરાબર છે? હવે થીટા બરાબર 0 ક્યારે થશે? તો જો P અને E એકબીજાને સમાંતર હોય ત્યારે. જો P અને E એકબીજાને સમાંતર હોય ત્યારે. આઈડિયા આવે છે? જો વિદ્યુત ડાયપોલ P અને વિદ્યુત ક્ષેત્ર E એકબીજાને સમાંતર હોય તો થીટા બરાબર શું થશે? 0 થશે. અને જો થીટા બરાબર 0 થશે તો ટોર્ક બરાબર પણ 0 થશે. બરાબર છે? પણ જો P અને E વચ્ચેનો એંગલ 0 નથી, જો P અને E વચ્ચેનો એંગલ 0 નથી, કંઈક ને કંઈક એંગલ છે. હવે જો કંઈક ને કંઈક ખૂણો હશે તો ટોર્ક શૂન્ય મળશે નહીં. તો ઓપ્શન સી ચેક કરીએ કે તે ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક શૂન્ય હોઈ શકે. તો હા, હોઈ શકે, પણ શૂન્ય જ હોય એવું જરૂરી નથી. શા માટે? તો શૂન્ય ક્યારે હશે? જો બંને વચ્ચેનો એંગલ બંને એકબીજાને સમાંતર હશે તો. બરાબર છે? પણ જો બંને વચ્ચે કંઈક ને કંઈક એંગલ હશે તો ટોર્ક પણ શૂન્ય હોઈ શકે નહીં. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે. ચાલો, અગાઉ MCQ નંબર 4
ક્વેશ્ચન છે, એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર સમાન આપેલું છે, સમજો. બરાબર છે. એક ઇલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઓપ્શન એ છે તે બંને પર લાગતા બળોના મૂલ્ય અને દિશા સમાન હોય. ઓપ્શન બી છે તે બંને પર લાગતા બળોના મૂલ્યો સમાન હોય. ઓપ્શન સી છે તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગ સમાન હોય. અને ઓપ્શન ડી છે તે બંનેમાં ઉદ્ભવતા પ્રવેગના મૂલ્યો સમાન હોય. ચાલો ચેક કરીએ. હવે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. બરાબર છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે એવું ક્વેશ્ચનમાં કહી દીધું છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિક્ષેત્રમાં મૂકવામાં આવે છે. બરાબર છે. હવે તમને આઈડિયા હશે મિત્રો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર પણ સમાન હોય છે. ઇલેક્ટ્રોન અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર સમાન હોય છે. તમને ખબર હશે 1.6 × 10⁻⁹ કુલમ. વિદ્યુત ભારનું મૂલ્ય સમાન હોય છે. બરાબર છે. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર છે -1.6 × 10⁻⁹ કુલમ અને પ્રોટોન પરનો વિદ્યુત ભાર છે +1.6 × 10⁻⁹ કુલમ. બરાબર છે. ચાલો હવે સમજો મિત્રો. અહીં ઇલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે એનો મતલબ ઇલેક્ટ્રોન પર લાગતું બળ F બરાબર QE. આપણી પાસે છે F બરાબર QE. બરાબર છે. વિદ્યુત ભારનું મૂલ્ય છે -1.6 × 10⁻⁹ કુલમ. તો F બરાબર QE ને F બરાબર -EE પણ લખી શકાય. બરાબર છે. એવી જ રીતે પ્રોટોન પરનો વિદ્યુત ભાર F બરાબર QE પરથી F બરાબર +EE પણ લખી શકાય. બરાબર છે. હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન છે, વિદ્યુત ભાર પણ સમાન છે, બંનેના વિદ્યુત ભાર પણ સમાન છે, બંનેને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. એનો મતલબ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ સમાન છે. માટે પરિણામી બળ F બરાબર -EE +EE બરાબર શું થશે? 0 થશે. બરાબર છે. સોરી, અહીંયા ઓપ્શનમાં શું પૂછેલું છે? તે બંને પર લાગતા બળોના મૂલ્ય અને દિશા. મૂલ્ય અને દિશાની વાત કરેલી છે એટલે આ 0 થાય કે નહીં થાય એની સાથે. જો પૂછેલું હોય બળ તો બળ કેટલું થશે? 0. મૂલ્ય અને દિશા સમાન હોય. બોલો આનું EE સેમ. બરાબર છે. એનો મતલબ મૂલ્ય કેવા છે? સમાન છે. મૂલ્યો કેવા છે? સમાન છે. દિશા કેવી છે? આ ઋણ, આ ધન. એનો મતલબ દિશા કેવી છે? અલગ. બરાબર છે. તો પહેલો ઓપ્શન છે તે બંને પર લાગતા બળોના મૂલ્ય અને દિશા સમાન હોય. તો આ ઓપ્શન મારો કેવો છે? ખોટો. મૂલ્ય સમાન પણ દિશા અસમાન છે. બરાબર છે. બીજો ઓપ્શન છે તે બંને પર લાગતા બળોના મૂલ્ય સમાન હોય. મૂલ્યો સમાન હોય તો તે બંને પર લાગતા બળોના મૂલ્યો કેવા છે? સમાન. બરાબર છે. તો કયો ઓપ્શન સાચો આવશે? ઓપ્શન બી. ક્લિયર છે? કોઈને પ્રોબ્લેમ? ઓકે. ચાલો ત્યાર પછી MCQ નંબર 5 ઓક્ટોબર 2012માં પૂછાયો છે. શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ આલ્ફા છે. ચાલો, શૂન્યાવકાશમાં બે વિદ્યુત ભારો મૂકેલા છે. માની લો કે વિદ્યુત ભાર Q1 અને વિદ્યુત ભાર Q2. બરાબર છે. અમુક અંતરે મૂકેલા. માની લો કે તેમની વચ્ચેનું અંતર છે સ્મોલ r જેટલું. બરાબર. બે વિદ્યુત ભારો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત બળ આલ્ફા છે. સોરી, શૂન્યાવકાશમાં એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે બિંદુવત વિદ્યુત ભારો. બિંદુવત વિદ્યુત ભાર છે Q1 અને Q2. અમુક અંતરે માની લો કે બંને વચ્ચેનું અંતર સ્મોલ r છે. ઉદ્ભવતું વિદ્યુત બળ આલ્ફા છે. તો કુલમના નિયમ પરથી આલ્ફા બરાબર K Q1 Q2 upon r² લખી શકાય. આલ્ફા બરાબર K Q1 Q2 upon r² લખી શકાય. બરાબર છે.
હવે સમજો મિત્રો, અહીં એવું ઇન્ડિકેટ કરેલું છે કે શૂન્યાવકાશમાં મૂકેલા છે, શૂન્યાવકાશમાં મૂકેલા છે. હવે કુલંબીય અચળાંક કે ની વેલ્યુ તમને ખબર હશે, કે બરાબર 1 જ્યારે શૂન્યાવકાશમાં હોય ત્યારે કે બરાબર 1/4πε0 બરાબર છે. તો આલ્ફા બરાબર 1/4πε0 Q1 Q2/r² લખી શકાય, બરાબર છે. ઓકે, શૂન્યાવકાશની પરમિટિવિટી. હવે સમજો, જો આ જ બે વિદ્યુત ભારોને આટલા જ અંતરે પરંતુ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે. શરૂઆતમાં શૂન્યાવકાશમાં મૂકેલા હતા Q1 અને Q2 વિદ્યુત ભારોને r અંતરે, બરાબર છે. હવે એ જ સેમ Q1 અને Q2 વિદ્યુત ભારોને જ r અંતરે જ પરંતુ શૂન્યાવકાશની જગ્યાએ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે છે, તો તેમની વચ્ચે લાગતો વિદ્યુત બળ શોધો, બરાબર છે. હવે એના માટે તમને શરૂઆતમાં જ કીધું કે તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. હવે સમજો કે ડાઇલેક્ટ્રિક અચળાંક વિશેની માહિતી તમને ખબર હોવી જોઈએ. ડાઇલેક્ટ્રિક અચળાંક કે બરાબર માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને ડાઇલેક્ટ્રિક અચળાંક કે કહેવામાં આવે છે. તમને આઈડિયા હશે, બરાબર છે. તો કે બરાબર ε/ε0 થિયરીમાં તમે ભણી ગયા હશો. જો કે બરાબર ε/ε0 હોય તો એપ્સિલોન બરાબર ε0 કે લખી શકાય, બરાબર છે. એપ્સિલોન બરાબર ε0 કે લખી શકાય. ક્લિયર? તો તેમની વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા જેટલું હશે. વિદ્યુત બળ F બરાબર માધ્યમમાં મૂકવામાં આવે છે તો કે Q1 Q2/r². માધ્યમમાં મૂકવામાં આવે છે તો 1/4πε માધ્યમની પરમિટિવિટી આવશે, બરાબર છે. Q1 Q2/r². અહીંયા સુધી ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? જ્યારે શૂન્યાવકાશમાં મૂકવામાં આવેલ છે ત્યારે કે બરાબર 1/4πε0 અને જ્યારે કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંકવાળા માધ્યમમાં મૂકવામાં આવે છે ત્યારે કે બરાબર 1/4πε, બરાબર છે. છે કોઈ પ્રોબ્લેમ? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો હવે ઓપ્શન ચેક કરીએ. એ આપેલું છે આલ્ફા, બી આપેલું છે કે આલ્ફા, સી આપેલું છે k² આલ્ફા અને ડી આપેલું છે α/k. એનો મતલબ આલ્ફાના ફોર્મમાં ઓપ્શન આપેલા છે, બરાબર. ઓકે, હવે આપણી પાસે એપ્સિલોન બરાબર ε0 કે છે, તો ε0 કે અને આલ્ફાના ફોર્મમાં ઓપ્શન આપેલા છે. તો કે એપ્સિલોન બરાબર ε0 કે છે, તો આ વેલ્યુ આ સમીકરણમાં મૂકતા 1/4π એઝ ઇટ ઇઝ એપ્સિલોનની જગ્યા આવશે ε0 કે Q1 Q2/r² એઝ ઇટ ઇઝ, બરાબર છે. હવે 1/4πε0 Q1 Q2/r² બરાબર 1/4πε0 Q1 Q2/r² બરાબર આલ્ફા લખી શકાય, હા કે ના? તો F બરાબર આલ્ફા અપોન શું બચશે? કે બચશે, બરાબર છે. તો લાગતું વિદ્યુત બળ F બરાબર α/k જેટલું થશે. ક્લિયર છે? તો ઓપ્શન આવશે ડી. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, અગાઉ જોઈએ MCQ નંબર 6. બે બિંદુવત વિદ્યુત ભારો 4Q અને -Q વચ્ચેનું અંતર r છે. બે વિદ્યુત ભારો છે 4Q અને બીજો છે -Q, બંને વચ્ચેનું અંતર આપેલું છે r જેટલું, બરાબર છે. આ બંને વિદ્યુત ભારોની બરાબર વચ્ચે એક ત્રીજો વિદ્યુત ભાર Q મૂકવામાં આવે. બરાબર વચ્ચે એનો મતલબ r/2 અંતરે Q વિદ્યુત ભાર મૂકવામાં આવે r/2 અંતરે, બરાબર છે. જો વિદ્યુત ભાર -Q પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય, એવું કીધું છે કે -Q પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. -Q પર લાગતું પરિણામી બળ શૂન્ય છે, બરાબર છે. પરિણામી બળ શૂન્ય હોય તો Q બરાબર ખાલી જગ્યા, Q બરાબર કેપિટલ Q વચ્ચે મૂકવામાં આવેલ વિદ્યુતભાર કેપિટલ Q બરાબર ખાલી જગ્યા. ઓપ્શન એ આપેલો છે -Q, +Q, -4Q અને +4Q, બરાબર છે. હવે એ પણ તમને આઈડિયા હશે
કે આ જે માઇનસ ક્યુ વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર પર પ્લસ ક્યુ વિદ્યુતભારને કારણે પણ બળ લાગશે અને એ વિદ્યુતભાર પર 4Q વિદ્યુતભારને કારણે પણ બળ લાગશે. એવી જ રીતે Q પર આને કારણે પણ બળ લાગશે, આને કારણે પણ બળ લાગશે. એવી જ રીતે 4Q પર આને કારણે પણ બળ લાગશે, આને કારણે પણ બળ લાગશે. હવે વિચારવાની વાત એ છે કે જેના પર લાગતું પરિણામી બળ તમને શૂન્ય આપી દીધું હોય એના પર લાગતા બળો શોધવાના છે. બરાબર છે? તો ઇઝી રહેશે. તો માઇનસ Q પર લાગતું 1 મિનિટ હા માઇનસ Q પર લાગતું પરિણામી બળ બરાબર પ્લસ Qને કારણે લાગતું બળ વત્તા 4Q ને કારણે લાગતું બળ. બરાબર છે? પ્લસ Qને કારણે લાગતું બળ વત્તા 4Q ને કારણે લાગતું બળ. ક્લિયર? હવે સમજો મિત્રો, માઇનસ Q પર લાગતું પરિણામી બળ તમને કહી દીધું છે કેટલું છે? 0. તો 0 બરાબર પ્લસ Qને કારણે લાગતું બળ. તો કુલમના નિયમ પરથી કે Q1 Q2 અપોન R² પરથી કે બોલો Q1 બરાબર છે કેપિટલ Q, Q2 બરાબર છે માઇનસ Q અપોન R². બંને વચ્ચેનું અંતર છે R/2. તો R² થઈ જશે R²/4. બરાબર છે? પ્લસ 4Q ને કારણે લાગતું બળ કે Q1 બરાબર છે 4Q, Q2 બરાબર છે માઇનસ Q. બંને વચ્ચેનું અંતર છે R. તો R² થઈ જશે. ક્લિયર છે? ઓકે. તો 0 બરાબર આ છેદનો છેદ અંશમાં ગુણાશે તો 4K Q અપોન R² પ્લસ 4K Q² પ્લસ માઇનસ માઇનસ અપોન R². ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે આને સામે લઈ જાઉં તો 4K Q અપોન R² બરાબર માઇનસ 4K Q² અપોન R². ક્લિયર છે? હવે સમજો મિત્રો, 4 કેન્સલ, K કેન્સલ, Q કેન્સલ, R² કેન્સલ. તો બચશે શું? અહીંયા બચશે કેપિટલ Q. અહીંયા છે મારી પાસે કેપિટલ Q બરાબર અહીંયા છે મારી પાસે માઇનસ Q. બરાબર છે? તો આન્સર આવશે Q બરાબર માઇનસ Q. આન્સર આવશે Q બરાબર માઇનસ Q. ક્લિયર છે? છે કોઈ પ્રોબ્લેમ? જો તમને ક્વેશ્ચનમાં એવું કીધું હોય કે 4Q પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો અહીંયા શું લખીશું? 4Q પર લાગતું પરિણામી બળ બરાબર કેપિટલ Q ને કારણે લાગતું બળ વત્તા માઇનસ Q ને કારણે લાગતું બળ. એવી રીતે પણ પૂછી શકાય. બરાબર છે? છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. સાતમો MCQ સમજો. એ ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા. શરૂઆતમાં તમને કીધું કે કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. બરાબર છે? રેખીય વિદ્યુતભાર ઘનતા જેને લેમડા વડે દર્શાવવામાં આવે છે, થિયરીમાં ભણી ગયા હશો. રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે શું? રેખીય વિદ્યુતભાર ઘનતા દર્શાવવામાં આવે છે લેમડા. એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. બરાબર છે? એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર ઘનતા કહે છે. હવે એકમ લંબાઈ તો લંબાઈ જતી રહેશે છેદમાં, દીઠ વિદ્યુતભાર તો વિદ્યુતભાર આવશે અંશમાં. તો લેમડા બરાબર Q/L. આવું ઇક્વેશન તમે થિયરીમાં ભણી ગયા હશો. મિત્રો હજુ પણ કહું છું, જો તમારા કન્સેપ્ટ ક્લિયર હશે તો જ તમને MCQ આવડશે. બરાબર છે? ઓકે. લેમડા બરાબર λ0 cos θ છે. તો તેના પરનો કુલ વિદ્યુતભાર ખાલી જગ્યા હશે. ઓપ્શન આપેલો છે 0, અનંત, પાઈએ λ0 અને 2 પાઈએ. બરાબર છે? એક વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા આપેલી છે. તો માની લેવું કે મારી પાસે એક વર્તુળ છે. વર્તુળની ત્રિજ્યા આપેલી છે કેટલી? a જેટલી. બરાબર છે? વર્તુળના પરિઘ પર રેખીય વિદ્યુતભાર ઘનતા આપેલી છે લેમડા બરાબર λ0 cos θ. ક્લિયર છે? હવે સમજો મિત્રો, આખા પરિઘ પરની રેખીય ઘનતા આપેલી છે, પણ હું અહીંયા એક d θ કોણવાળો અને a ત્રિજ્યાવાળો
એક વર્તુળની ચાપ લઈ લો, ડી થીટા કોણ અને એ ત્રિજ્યાવાળી એક વર્તુળની ચાપ લઈ લઉં, ચાપ AB, બરાબર છે. અને માની લઉં કે ચાપ AB ની લંબાઈ છે DL, બરાબર છે. અને માની લઉં કે આ DL લંબાઈના ખંડ પર રહેલો વિદ્યુતભાર છે DQ, બરાબર છે. ટોટલ વિદ્યુતભાર છે કેપિટલ Q. આખા વર્તુળ પર રહેલો વિદ્યુતભાર છે કુલ વિદ્યુતભાર કેપિટલ Q બરાબર ખાલી જગ્યા મારે શોધવાનું છે. પણ એના માટે અહીં મેં ડી થીટા કોણે એક ચાપ AB જેની લંબાઈ છે DL અને એના પર રહેલો વિદ્યુતભાર છે DQ વિચારી લીધો, બરાબર છે. તો ખૂણાની રેડિયનમાં વ્યાખ્યા પરથી તમને આઈડિયા હશે, ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા, બરાબર છે. ખૂણો બરાબર ચાપ છેદમાં ત્રિજ્યા. તો ખૂણો છે ડી થીટા, ચાપ છે AB અને ત્રિજ્યા છે A, બરાબર છે. ચાપ છે AB, ત્રિજ્યા છે A, ખૂણો છે ડી થીટા, બરાબર છે. તો ડી થીટા બરાબર ચાપ AB ની લંબાઈ કેટલી લીધી છે DL, તો ડી થીટા બરાબર DL બાય A. માટે DL બરાબર A ડી થીટા પણ લખી શકાય, બરાબર છે. DL બરાબર A ડી થીટા પણ લખી શકાય. અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ? ઓકે. હવે DL લંબાઈના સૂક્ષ્મ ચાપ પર વિદ્યુતભાર DQ જેટલો રહેલો છે. રેખીય ઘનતા માટેનું સૂત્ર છે આપણી પાસે લેમડા બરાબર Q બાય L, લેમડા બરાબર Q બાય L. તો લેમડા બરાબર આટલા ભાગની જો વાત કરીએ તો લેમડા બરાબર DQ બાય DL થશે, લેમડા બરાબર DQ બાય DL થશે, બરાબર છે. તો DQ બરાબર લેમડા DL થશે. અહીંયા સુધી ક્લિયર છે? DQ બરાબર લેમડા DL થશે. હવે મિત્રો તમને ક્વેશ્ચનમાં લેમડાની વેલ્યુ આપી દીધી છે લેમડા 0 cos થીટા. તો અહીં લેમડાની કિંમત મૂકતા અહીંયાથી અહીંયા જતું રહેવાનું છે, બરાબર છે. DQ બરાબર લેમડા 0 cos થીટા DL થશે. DQ બરાબર લેમડા 0 cos થીટા DL એઝ ઇટ ઇઝ, બરાબર છે. હવે DL બરાબર છે મારી પાસે, હવે થીટાના ફોર્મમાં છે, એનો મતલબ અહીંયા પણ કમ્પલસરી થીટાના ફોર્મમાં જ હોવું જોઈએ, તો સંકલન કરી શકાય, બરાબર છે. તો DL બરાબર A ડી થીટા લખી શકાય, DL બરાબર A ડી થીટા લખી શકાય. તો DQ બરાબર લેમડા 0 cos થીટા A ડી થીટા, બરાબર છે. અહીં DL બરાબર A ડી થીટા મૂકતા, અહીં લેમડા બરાબર લેમડા 0 cos થીટા મૂકતા હતું શું મારી પાસે DQ બરાબર લેમડા DL. ક્લિયર છે? ઓકે, ચાલો. તો DQ બરાબર A લેમડા 0 cos થીટા ડી થીટા થોડું આગળ પાછળ કરીને સેટિંગ કરી દીધું, બરાબર છે. હવે જો આ સમીકરણની બંને બાજુ સંકલન કરવામાં આવે તો તમને આઈડિયા હશે જે કોન્સ્ટન્ટ હોય એ સંકલનની બહાર નીકળી જશે. આ ડી થીટા છે એનો મતલબ થીટાવાળા પદનું સંકલન પોસિબલ બનશે, બાકીના બધા કોન્સ્ટન્ટ હશે, બરાબર છે. તો અહીં A લેમડા 0 એ કેવા છે? કોન્સ્ટન્ટ, બરાબર છે. તો બંને બાજુ સંકલન કરતા ઇન્ટિગ્રેશન ઓફ DQ બરાબર A લેમડા 0 ઇઝ કોન્સ્ટન્ટ, એ સંકલનની બહાર નીકળી જશે. ઇન્ટિગ્રેશન ઓફ cos થીટા ડી થીટા, બરાબર છે. હવે ક્યાંથી ક્યાં સુધીનું સંકલન? તો અહીંયા હું 0 થી શરૂ કરું, આખા વર્તુળનો પરિઘ થશે 2π જેટલો. તો લોઅર લિમિટ આવશે 0 અને અપર લિમિટ આવશે 2π. તો 0 to 2π. ક્લિયર છે? ઇન્ટિગ્રેશન ઓફ DQ બરાબર શું થશે? Q. ઇન્ટિગ્રેશન ઓફ DX ઇઝ ઇક્વલ ટુ X. ઇન્ટિગ્રેશન ઓફ DY ઇઝ ઇક્વલ ટુ Y. આઈડિયા હશે, બરાબર છે, બરાબર છે. તો ઇન્ટિગ્રેશન ઓફ DQ બરાબર Q બરાબર A લેમડા 0 એઝ ઇટ ઇઝ. cos થીટાનું સંકલન તમને આઈડિયા હશે, ઇન્ટિગ્રેશન ઓફ cos થીટા બરાબર sin થીટા ખબર હશે, બરાબર છે. અને ઇન્ટિગ્રેશન ઓફ DX બરાબર X, બરાબર. ઓકે, તો cos થીટાનું સંકલન થશે sin થીટા ચોરસ કૌંસમાં લોઅર લિમિટ છે 0 અને અપર લિમિટ છે 2π, બરાબર છે. તો Q બરાબર A લેમડા 0 એઝ ઇટ ઇઝ. હવે થીટાની જગ્યાએ એકવાર અપર લિમિટ માઇનસ થીટાની જગ્યાએ એકવાર લોઅર લિમિટ. તો sin 2π માઇનસ sin 0, બરાબર છે. તો Q બરાબર A લેમડા 0, sin 2πની વેલ્યુ આવશે 0 અને sin 0 ની પણ વેલ્યુ આવશે 0. તો Q બરાબર A લેમડા 0
ઇન્ટુ 0 તો Q બરાબર 0. ક્લિયર છે? તો વિદ્યુત ભાર, કુલ વિદ્યુત ભાર Q બરાબર કેટલો થશે? 0. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? ઓકે, ચાલો MCQ નંબર 8. સુવાહકને સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે તો પદાર્થનું દળ. હવે જો સુવાહકને સંપર્ક દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે એવું ક્વેશ્ચનમાં કીધું છે. બરાબર છે? હવે જો વિદ્યુત ભારિત કરવામાં આવે તો પદાર્થના દળનું વાત કરી છે. વધે ઘટે, અચળ રહે. હવે જો વિદ્યુત ભારિત કરવામાં આવે તો બે પોસિબિલિટી છે. યા તો સુવાહક ઇલેક્ટ્રોન મેળવશે યા તો સુવાહક ઇલેક્ટ્રોન ગુમાવશે. બરાબર છે? જો ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ વિદ્યુત ભારિત બને અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુત ભારિત બને. તો જો વિદ્યુત ભારિત કરવામાં આવે અને જો સુવાહક ઇલેક્ટ્રોન મેળવે તો તે ઋણ વિદ્યુત ભારિત બનશે અને જો સુવાહક ઇલેક્ટ્રોન ગુમાવે તો તે ધન વિદ્યુત ભારિત બને. બરાબર છે? ઋણ વિદ્યુત ભારિત બને તો તેનું દળ શું થાય? વધે. અને જો ધન વિદ્યુત ગુમાવે તો તેનું દળ શું થાય? ઘટે. બરાબર છે? તો યા તો વધે યા તો ઘટે. તો ઓપ્શન શું આવશે? નોટ ઓનલી વધે, નોટ ઓનલી ઘટે, નોટ અચળ રહે. ઓપ્શન આવશે સી, વધે અથવા ઘટે. બરાબર છે? જો ઇલેક્ટ્રોન મેળવશે તો દળ વધશે અને જો ઇલેક્ટ્રોન ગુમાવશે તો દળ ઘટશે. તો ઓપ્શન આવશે સી, વધે અથવા ઘટે. ક્લિયર? ઓકે. 9મા MCQ છે. સ્થિર વિદ્યુત શાના કારણે ઉત્પન્ન થાય છે? સ્થિર વિદ્યુત શેના કારણે ઉત્પન્ન થાય છે? હવે આ નોલેજ તમને થિયરીના કન્સેપ્ટ ક્લિયર હશે તો આઈડિયા હશે. ઓપ્શન એ છે ઘર્ષણ, ઓપ્શન બી છે પ્રેરણ, ઓપ્શન સી છે વિદ્યુત વહન અને ઓપ્શન ડી છે ઘર્ષણ અને પ્રેરણ. તો અહીંયા આવશે ઘર્ષણ અને પ્રેરણ, જે તમે થિયરીમાં ભણી ગયા હશો. બરાબર છે? ડિપેન્ડન્ટ ઓન યોર નોલેજ. ક્લિયર? ઓકે. 10મો MCQ છે. 1 કુલમ વિદ્યુતભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય. 1 કુલમ વિદ્યુતભાર બરાબર ખાલી જગ્યા ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય. સમજો મિત્રો. હવે આપણને 1 ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભાર આપણને ખબર છે. 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણને ખબર છે. બરાબર છે? 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર છે 1.6 × 10⁻⁹ કુલમ. બરાબર? અહીંયા ઊંધું પૂછેલું છે કે 1 કુલમ વિદ્યુતભાર એ કેટલા ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય છે. તો આવી રીતે લખી શકાય કે 1.6 × 10⁻⁹ કુલમ એ 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. તો 1 કુલમ એ કેટલા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર? બરાબર છે? 1.6 × 10⁻⁹ કુલમ. હા, એક જ મિનિટ. 1.6 × 10⁻⁹ કુલમ એ 1 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. તો 1 કુલમ એ કેટલા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર? આ બંનેનો ગુણાકાર થશે, આ છેદમાં જશે. તો 1/1.6 × 10⁻⁹. બરાબર છે? જો તમે કેલ્સીમાં કરશો તો તમને આન્સર મળશે 0.625 × 10⁻⁹ કુલમ. સોરી, -19 ઉપર જશે તો શું થઈ જશે? +19. બરાબર છે? હવે ઓપ્શન આપેલ છે 6.25, 6.25, 6.25, 1.6. એનો મતલબ 6.25માં કન્વર્ટ કરવું પડશે. તો દશાંશ ચિહ્ન પાછળ જશે 6.25, આગળ જાય તો વધે અને પાછળ જાય તો ઘટે. બરાબર છે? તો 19 - 1 તો 10⁸ કુલમ. તો આન્સર આવશે 6.25 × 10⁸ કુલમ. ઓપ્શન આવશે બી. બરાબર છે? 6.25 × 10⁸ કુલમ. ક્લિયર છે? કોઈ પ્રોબ્લેમ? આવડશે? ઓકે. જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક્ટ કરી શકો છો. અને MCQ માટે એક નવી નોટબુક બનાવવાની છે અને એ નોટબુકમાં તમારે આ 10 MCQ લખીને ક્વેશ્ચન લખી નાખવાના છે અને જાતે સોલ્વ કરવાના રહેશે. બરાબર છે? ઓકે, થેન્ક યુ.